જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો ભાઈ અત્યારે હું આવ્યો તો મઠે, તો દર્શન કરી લ્યો. માતાજી બધાને. અત્યારના વાગી રહ્યા છે 3 અને ભાઈ અહીંયા બપોરનો પવન મને એમ થયું કે અહીંયા ઘડી હુઈ જાવ ને આમ મસ્ત શાંત વાતાવરણ છે એટલે હું અહીંયા ઘણી વખત અહીંયા જોઈ આવું ને ભાઈ અહીંયા નેટવર્ક કઈ એમ મળે 5G ફૂલ. અમારે અહીંયા ઘરે છે ને નેટવર્ક નથી ચાલતું એટલે હું ત્યાં ન હોય વધારે. ભાઈ આજે હાથ દેખાડવા જવાનો છે, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ અત્યારે હું નીકળી ગયો છું ભાઈ આંગળી બતાવવા માટે ને ભાઈ હું એકલો નથી જતો, અમે ત્રણેય ભાઈ બંધો જઈએ છે. તો ભાઈ અત્યારે પોગી ગયા હે દીગીભાઈ ના હગામાં છે. તો ભાઈ અત્યારે પગી ગયા હે માટો એગ્રો એજન્સીમાં. એનું બી લેવાનું છે ભાઈ 555. અત્યારે ઊભા રહી ગયા ઓઇલ પુરાવા ગાડીમાં. ગાડી અમે મૂકી છે ને અમે અહીંયા બેઠવા આવીએ એવા પાયર ઉપર. ના ભાઈ જાફરાબાદ નો લેક. તો ભાઈ અમારા ઘરના કારીગર છે, હાથે ફોન લાગ્યો ઓઇલ હાથે કાઢ નાખો ને હાથે નાખી દઈએ, પણ હવે મેં કીધું દુકાને જ નાખી દઈએ. નહીં કહેતા અમારા આ ભાઈ હાથે નાખી દે. બધી બાજુ કારીગર તમને બધી બાજુ કારીગર જ જોવા મળી જાય. અત્યારે આવી ગયા છે આપણે જીગીભાઈના ધાબા ઉપર ને ભાઈ આપણે જીગીભાઈ માલિશ કરી દે કાયદેસર. તો ભાઈ અત્યારે થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ ને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો બીજા દિવસથી. તો ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજે મિત્રો થોડુંક કામ છે, કામ પતાવીને જાફરાબાદ જવાનું છે. જાફરાબાદ શું કામ જવાનું છે? લાયસન્સનું ફોર્મ ભરવા. મારી પાસે લાયસન્સ નથી તો લાયસન્સનું ફોર્મ ભરવાનું છે ને થોડું જાજુ બીજું કામ છે. ને આજે ભાઈ અષાઢી બીજ છે. તો અત્યારે મિત્રો હું નીકળી ગયો છે જાફરાબાદ જવા માટે, કારણ કે આપણે જવું છે લાયસન્સનું ફોર્મ ભરવા માટે. પણ એ બધું ગોળ્યું, આજે અષાઢી બીજ છે ને દુકાન ખુલ્લી હોય તો સારું. ત્યારે ગાડી લઈને નીકળી ગયો અત્યારે, પણ અત્યારે હજી મહેશભાઈને લેવા જવા. તો ચાલો જઈએ જલ્દી. ને બીજું કાંઈ નહીં, મને એ છે કે દુકાન ખુલ્લી હોય તો સારું, કેમ કે આજે અષાઢી બીજ છે. ચાલો ઘેડું બધું જઈએ. અત્યારે આપણે પહોંચી ગયા આપણે મહેશભાઈ ઘરે. મહેશભાઈ પણ રેડી છે. ચલો ચાલતે જઈશું. બીજું કાંઈ નહીં, દુકાન ખુલ્લી હોય તો સારું. આજે તો વાંધો નહીં, ફોન કર્યો હતો એટલે ખુલ્લી છે. તો ગાઈઝ અત્યારે આપણે ડ્રાઇવિંગ કરે છે આપણે મહેશભાઈ. તો ચલો ચાલતે જાને દો. અત્યારે પહોંચી ગયા કોમ્પ્યુટર વાળાની દુકાને. તો ચાલો અમારા મહેશભાઈ જાય છે, વારો આવે એટલે થઈ જાય કામ. તો ચાલો. તો ભાઈ અમારું કામ પતી ગયું છે, તો હવે નીકળીએ ધીમે ધીમે. ભાઈ ભૂખ એવી લાગી છે, 1 વાગી ગયો કામમાં કામ. ભૂખ લાગી ગયો 1 વાગી ગયો ને એમાં ને અમે છેલ્લે રહ્યા હતા કામમાં, અમારું છેલ્લું બાકી હતું. જોજો લાટું પટકાઈ મોરો થઈ જાય નહીં. અત્યારે ઊભા રહી ગયા ભાઈ લચ્છી પીવા માટે. ઠંડા થઈ જાય થોડા, નહીં ઠંડા બહુ તડકો લાગી ગયો. આ બાજુ વરસાદ છે ને આ બાજુ તડકો. શાની જેમ બરફનો ખાંગડો આવી જાય. મસ્ત છે. આ ઓરિજિનલ લસ્સી છે. ઓરિજિનલ ઓલા ડુપ્લિકેટ બનાવે. ઓલા ડુપ્લિકેટ વાર કપવા જવા હતા પણ અત્યાર નહોતી. ભૂખાય એવી લાગી. 1 વાગી જો ભૂખ લાગી. હવે સાંજક ન હોય. તો હાલો અહીંથી આપણા મહેશભાઈ જાય છે ઘરે. ભૂખ લાગી છે, હવે જઈને સીધું ખાઈ લેવાનું થાય. હવે જઈને સીધું ખાઈને ગેમ ડાયરેક્ટ ગેમ રમવાનું છે. માણસો વાટ જ જાય ગેમ. હા એમ મેસેજ આવે
તો ચલો કન્ટિન્યુ, હું ઘેરે જઈને ખાઈ લઉં પછી મળીએ. ક્યાં મેં ગાડી કામ બંધ કરી નાખી. ઘરે પોગી ગયા ને ભાઈ, જમવામાં છે બટેટાનું શાક અને રોટલો. તો ભાઈ જમીને હું ડાયરેક્ટ મઠે વહી આવ્યો હતો ને ભાઈ અહીંયા યુટ્યુબમાં વિડીયો જોતો હતો. જોતામાં 4 કેમ વાગી ગયા ને ખબર ન પડી. 1 વાગ્યાનો આવ્યો હતો. હવે અત્યારે જાઉં છું ઘર બાજુ. ઘરે બધા વાટ જોતા હશે કે ક્યાં ગયો. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. જઈ ઘરે કરો શું કાકા ક્યારનો આવ્યો હતો હું. ક્યારનો આવ્યો હતો 1 વાગ્યાનો ગઈ હતો. મસ્ત પવન આવવા માટે તો ગાઈઝ અત્યારે બની રહી છે સાય ને ભાઈ આજે ઘરનો ગેસ પૂરો થઈ ગયો છે તો આજે ચૂલા ઉપર સા મૂકી છે ને એ પાછા આજ હું બનાવું છું. કેટલો હું ભાગ્યશાળી કે મને સા આજે હું ભાગ્યશાળી છું તે મને સા બનાવવા પડી ને તમને બતાવું સા બને છે. અત્યારે કાવી સા બને. આમાં ભાઈ છે મોરસ, આમાં છે ભૂકી. મોરસને પાણીમાં કેમ રાખી ટ્રીક મેં પહેલી વાર જોઈ કે કીડીઓથી કેમ મોરસને બસ. ટોપડીની અંદર પાણી છે ને એની અંદર ડબલો છે. આ મેં પહેલી વાર જોયું, તમે નહીં જોયું. કદાચ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે ખબર છે. બાકી મેં પહેલી વાર જોયું કે ટોપડીની અંદર પાણી ને એની ઉપર ડબલો. દૂધ લાવી જો ને આમાં બળી જાય પાણી હતું. હાલો ભાઈ આપણી મસ્ત ચા બની ગઈ છે. પાકે છે હવે કેમ બાકી મસ્ત છે કે નહીં જુગાડ. હાલો આપણી ચા બનીને રેડી થઈ ગઈ. રકાબીમાં ભરી લીધી. મારા મમ્મી અત્યારે મને ભેગા થયા છે સવારના ને અત્યારે ભાઈ લહણ પોલે છે. શું કરતા હતા સવારના? બહાર ગામ વયા ગયા હતા. આજે અષાઢી બીજ હતી ને એટલે હું કામ ગયા હતા. અત્યારે લહણ પોલે છે. હાલો 4-5 લાખનું નાખજો. 4-5 લાખનું. તો ભાઈ અત્યારના વાગી રહ્યા છે 8 ને અમારે જવું છે અત્યારે વાર કપવા ને આપણે અત્યારે મહેશભાઈને ડ્રોપ કરી લીધા છે. ભાઈ અત્યારે બાબરની દુકાન ખુલ્લી હશે કે નહીં કાંઈ કહેવાય નહીં પણ જાફરાત તો ખુલ્લી હોય. ક્યાં મહેશભાઈ? હા અત્યારે ન હોય બાકી જાફરાત તો ખુલ્લી હોય એટલે મેં કીધું આમે કાલ કાંક બહાર જવાનું છે એટલે કપાવી આવીએ અત્યારે જ. તો ચાલો કપાવતા આવીએ. અત્યારે ભાઈ આપણે વાર કપાઈ ગયા છે ને આપણે હવે ધીમે ધીમે નીકળીએ ઘર બાજુ કેમ કે રાત થઈ ગઈ છે. 9 વાગી ગયા. આપણા મહેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. આપણે હવાતીના કૂતરા જ નડે તો તો ભાઈ અત્યારે પહોંચી ગયા મહેશભાઈના ઘર. મહેશભાઈને અહીંયા ડ્રોપ કરી દીધા. ચલો 9 ને 9. હા અત્યારે વાગી ગયા છે 9 ને 9. મિલતે કલ 9 બજે. તો ભાઈ આપણે અત્યારે આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ઇકોની બાજુમાં. તો ભાઈ અત્યારે નાહી લીધું ને હવે વ્લોગને કરી નાખું એડિટ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. ટાટા બાય બાય.